ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે વારંવાર જીપીએસસી દ્વારા જે પણ પરીક્ષા લેવામાં આવે છે, આ સિવાયની જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાઈ રહી છે, એમાં ક્યાંક ને ક્યાંક ગોટાળો, પેપર ફૂટવા અને આન્સર કીમાં બદલાવ આવવો કે પછી પરિણામ જાહેર થયા બાદ લાંબા સમય સુધી ભરતી પ્રક્રિયા ન થવી, આવી તો અનેક મુશ્કેલીનો સામનો કરતા આ યુવાનો હવે જાણે કે તેમને સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે સરકારી નોકરીમાંથી ઇન્ટરેસ્ટ ઓછો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ઘણા બધા પ્રોબ્લેમ આવી રહ્યા છે. હવે જીપીએસસી ની જ વાત કરીએ તો માર્ચ મહિનામાં જે અમુક પદ્ધતિમાં કંઈક ફેરફાર કરવામાં આવ્યો, ત્યારબાદ એપ્રિલ મહિનામાં જે મૌખિક ઇન્ટરવ્યુમાં ખાસ કરી અને જે પ્રોબ્લેમ ઉભો થયો હતો અને ત્યારબાદ મે મહિનામાં પણ આન્સર કીમાં અમુક બદલાવ કરવામાં આવ્યા છે, અમુક પ્રશ્નોને બદલવામાં આવ્યા છે. આવા બધા